ભીંડાવાળી કઢી. ભીંડા કઢી તો બનાવતી પણ ભીંડાવાળી નથી બનાવી. ભીંડા, લીલા વટાણા. તો ગાઈસ હેલો એવરીવન, રામ રામ સીતારામ. આઈ હોપ બધા મજામાં છે. રેડી કમ્પ્લીટ લ્યો. તમે એડ્રેસ કરતા રહ્યો, બીજું તો હું. સાચી વાત છે. હા, સબસ્ક્રાઇબ કરતા રહ્યો. હું લખમણભાઈ નો બ્લોગ જોતો, વરસાદ નો બ્લોગ આવ્યો હતો ને કાલે આવ્યો હે, આજે જ આવ્યો છો. હા, વરસાદ ઇન્ડિયામાં ક્યાંક પડ્યો ને તે રામાઈ જ કે કેટલી. ગુડ મોર્નિંગ બધાની. તો થઈ ગઈ ને સાહિલ રોહિત હમણાં નીકળ્યા સ્કૂલી ને આજ ત્યાં સાહિલની તબિયત એવ રેડી થઈ ગઈ ને બે ગા સ્કૂલી ને એવું કામી નીકળતી હતી. તો જાને વેધર કાલુજી હું સેમ જ છે આવું કી ખે પણ સારું. કાલે વરસાદ પડતો હતો ને આજ તો વરસાદ કેવું ને ને મારો નિયરલી ટાઈમ થઈ ગયો તો હે નીકળ્યા. ગુડ મોર્નિંગ. આઈ હોપ કે બધા મજામાં છે. વાગ્યા અરાઉન્ડ 11 o'clock જેવું થયો. હજી 11 નથી થયો. તો વારો આવ્યો શોપિંગનો કે શોપિંગ પૂરું થઈ ગયું, વેજીટેબલ ને બધું. તો સવિતા મને કે ફ્રી હોય તો લઈ આવે દીજે. તો ટાઈમ હતો મારા પાસે કલાક દોઢ કલાકનો. તો મેં કહું હાલો લઈ આવે. તો સાહેલી સ્કૂલની ગો ફોન બોન કંઈ આવ્યો ને બધું સારું હે. ટેબ્લેટ ને લિક્વિડ ને પીધા તો બેટર થઈ ગયું. એને પણ ને લેવાનું છે, વેજીટેબલ લેવાનું છે, થોડુંક મિલ્ક ને આ તે એવું બધું લેવાનું છે. એ લેલા ને સાહિલ કહેતો હતો કે ડેડી મેંગો હોય તો એ લેતો આવજે. તો જોવા જોઈએ સારા કેસર કેરી સારી હોય તો એ પણ લેલા. ને આજ લેવાનું છે આપણે ગ્રીનલેન્ડ રોડ આખો, કે મલક દુકાનોમાં જવાનું છે. ગ્રીનલેન્ડ રોડ બધું જોડે જાય અમારે. તો બકાલું જોડે જાય, બીજું ડ્રાય કરીને લેવું હોય તો જોડે જાય, મેંગો બધો ના જોડે જાય કેરીઓ. પછી થોડુંક ટેસ્કોમાં જાય કદાચ શોપિંગ, થોડુંક મિલ્ક ને આ તેને લેવાનું છે. હાલો બન્યા રહીજો વ્લોગમાં. જો કેરી આવે ગઈ, મસ્ત કેરી છે, બધી વેરાયટી. સ્ટ્રોબેરી ને આ બાજુ જો આપુસ કેરી પણ કેટલા છે? 17 ये 149 नहीं 16 સાચી વાત કે આપું ભાઈ? હા મીડિયમ આપી દો ને, બે ચાલે કાચી પાકી. રેડી કમ્પ્લીટ લ્યો. કરતા રહ્યો, બીજું તો હું. સાચી વાત છે. હા, સબસ્ક્રાઇબ કરતા રહ્યો ને વિડીયો જોતા રહ્યો. જોતા રહો. ચાલો મળ્યા બેન. શોપિંગ થઈ ગયું કમ્પ્લીટ. અને ગ્રીનલેન્ડ રોડનું જો કે મોટા ભાગનું શોપિંગ થઈ ગયું કમ્પ્લીટ. એ જવાનું છે આપણે ટેસ્કોમાં થોડુંક લેવાનું છે. તો ફટાફટ ટેસ્કોમાંથી કરલા શોપિંગ તથા બપોરાનું ટાણું થઈ જાય. ને વેધર થઈ ગયું એકદમનું મસ્ત વેધર થઈ ગયું. તરીકો નીકળી ગયો ને વરસાદી ને ખવાય ઢાકલા જેવું હતું. થોડુંક બિઝી છે. તો ગાઈસ હેલો એવરીવન, રામ રામ સીતારામ. આઈ હોપ બધા મજામાં છે. સ્કૂલ ફિનિશ થયું ને આજ ક્રિકેટ છે, બહુ સ્પેશિયલ મેચ અંડર 15 નું ને મમ્મી આ છે. હું ટાઈમેથી આવી ને છોકરા સ્કૂલેથી બસ પિક કરીને આવી
ને જો રામ નાઈસ બકાલું લઈને આવ્યો તો મને થયું કે કામ લેવો હતી. જો રોહિત નાઈસ મેંગો ડેડી લેવો બધી જાતના. જો આ ચીલી હે, પછી આ રાયતા હારું લેવો મેં કીધું હતું તો આ લીંબુ ને બધું રાયતાનો સામાન આવેલો, રીંગણા, પછી ટીંડોળા, ભીંડા, લીલા વટાણા, ગુવાર, પછી કાં છે મેથી નાઈ લીલી ભજીયા બનાવ્યા જેવી, ધાણા ભાજી, આદુ ને આ દેહી ટમેટા ને આતા પ્લમ થોડુંક ફ્રૂટ લેતો આવ્યો. આ બધું મૂકે દા ને સાહિલ ગો સાવરમાં. પછી રોહિત સાવર કરે ને ફટાફટ એની ખામું ટી આપે દા. તે પરવારે જાય તો રેડી રહીએ તો પછી સીતારામની લઈને જવાના રહીએ એવું છે. ને બારે કંઈક વરસાદ ઓલું ન કહે કે હાવ આવવું છે. થોડાક સાટા હતા જો નીચે ફ્લોર ને વેટ છે આવેગા ને વરસાદ આવી છે. Well played. Short, yeah. તો એટલું નાઇસ વેધર થઈ ગયું ને ક્રિકેટ એ ચાલુ છે ટાયાનું એટલે જોવાની મજા આવે. સાહિલને ટીમને 17 ઓવરમાં 116 રન 116 થયા. સાહિલે નાઇસ કર્યું, આઈ થિંક 36 રન માર્યા. રોહિત તો 0માં આઉટ થઈ ગયો. તો હે આ અંડર 15 એટલે જરાક બે હાટું મોટું કહેવાય કે બે અંડર 13માં રમે ને આ 2 વર્ષ મોટા છોકરા હોય તો એ લીગ છે. તો ચાન્સ મળે તો એમાંય રમે નાખે. તો આવું કંઈક વેધર છે જો, એટલું નાઇસ વેધર છે ને ગળાવ ને મસ્ત છે. આવું કંઈક ગ્રાઉન્ડ છે જો, એટલા જોવા વાળા એવા ગાડીઓ લે લે. એટલું નાઇસ સમર આવ્યું, મસ્ત થયું. રોહિત ને દેખાતા હોય તો જ્યાં બેઠા સાહિલ ને એનું ટીમ બેટિંગ કરે છે. એક બોલ જોઈ લે જોઈએ, એકાદી સિક્સર મારી દે તો. છોકરો બેટિંગ કરે એ કેપ્ટન છે. સાહિલ ભાઈ કરતો સાહિલ આઉટ થઈ ગયો. સારો બોલ નાખ્યો. વ્યારાનું ટાણું ને હું આજ બનાવવા ભીંડાવાળી કઢી. ભીંડા કઢી તો બનાવતી હોય પણ ભીંડાવાળીને તમે કીધું ભીંડાવાળી કઢી તો બનાવવા. ઘરનું દહીં છે ને લીમડો પણ એવો તો મોટો થઈ ગયો ત્યાં ઘરના લીમડાના બહુ તો નહીં પણ બે પાંદડા નાખ્યું. ઘરનો એ તો ઘરનો ને બનાવી નાખે કઢી, રોટલા ને રોટલી. આજે મારો રોહિતનું ફેવરિટ બનવાનું છે છોકરાઓનું કઢી. કઢીનું નામ પડે એટલે જમાવા તો જોઈ કઢી બને હાલીએ તારે. મને કઢી બહુ ગમે, એ મારું ફેવરેટ હોય. ઓકે તો હા તો આજ રિલેક્સ છે ને હા અસલ. પણ સ્કૂલ tomorrow છે. હા તો ટુમોરો ફ્રાઈડે છે સ્કૂલ છે તો કાના સ્કૂલમાં તો જવું જોઈએ ને. હા હે ને ટુમોરો હે પછી તો 2 days હોલિડે હે ને. હા તો એવું હાલે. ઉપરથી નીચે આવ્યો ને આ હું બ્લોગિંગ ચાલુ માં થયું કે કાં તો બસ હું મસ્ત રેડી થઈ ગયો. મારી મમ્મા હે હા તો જો સાહિલ ડિનર નિયરલી રેડી છે. કઢી ને રાઈસ રાઈસ બનેગા ને राइस बनेगा तीन रोटी રોટલી है થોડીક है ફ્રેન્ડ્સ યાદ બનાવવાની. तो कढ़ी थे હું. હા તો એ બે જાય આખણી ડિનર કરવા ડેડીને ભાઈને બોલાવીએ. હા ને સાહિલ ઉપર તો મેં બોલાવ્યો મેં કહ્યું નીચે આવ્યો ડિનર નિયરલી થઈ ગયું રેડી. હા એવું હે ને કઢી બનાવ્યું હતી મારે ને રોહિત હારું હારું બીકોઝ અમરી બહુ ભાવે ત્યાં હું થયું. હારી બહુ હા
એમાં લખી કંઈક બીજું એમાં મૂક્યું. ઓ તારી ખાસી વાત છે. આજ મેં બનાવી ભીંડાવાળી કઢી. હા. તો ભીંડાવાળી હમણાં નથી બનાવી, કઢી તો હું બનાવતી હોય તો એ વધારે નાઈસ થાય. તો યાદ છે ભીંડાવાળી? હા તો ટેસ્ટ કર ને. હા ટેસ્ટ કરીને કીજે કે કોઈ ભાવે તો આપણી ઈ વધારે બનાવી. હા તેવું હે ને હું મારા દેર ને રોહિણી બોલાવા. ડિનર કરેલી હે આપણે. તો બિયારા કરી લીધા, પરવારે ગયા. હું કિચનમાં કામ કરતી હતી તે હું પરવારે ગઈ હા. ઠામ ને બધું થેગું. આ બાજુ કિચન ને બધું અટાણે ક્લીન કરે ને ટ્રાય કરા કે હાઈજી અટાણે બધું ક્લીન કરે ને કાં હુવર ને આન તેન બધું હવાઈ રીતે કી કે પછી કંઈ ટાઈમ ન હોય, ફટાફટ બધાની જે રેડી થાય ને ને મેખી એમાં ટાઈમ થાય નીકળતા જાય. તો પરવારી છોકરા ઉપર ગયા અટાણે રામનો આ હોય ટાઈમ એનો બ્લોગ ને બધી જોતો હોય ને ડિનર કરી લીધો ને ખારીનો એ બહેન જોવે એ વેલો પરવારે જાય. છોકરાને કેવું કે તમારા રૂમમાં જઈએ ને તમે હે ને તમારી ટીવી જુઓ. આજ હું લક્ષ્મણભાઈ નો બ્લોગ જોતો, વરસાદ નો બ્લોગ આવ્યો હતો ને કાલે આવ્યો હે, આજે જ આવ્યો છો. હા વરસાદ ઇન્ડિયામાં ક્યાંક ક્યાંક પડ્યો ને તે રામાઈ જ કે કેટલી ગરમી હતી એટલે આ ટાણે નકર ન હોય વરસાદ. વરસાદનો આ બ્લોગ જોવા ને બેઠો હા થોડો ખે બાકી હતી જોવેલી ને ટાઈમ ને તો એક બે બ્લોગ હજે એક બે હેવ જોવેલીએ ને પછી હજે કાલે હે ફ્રાઈડે. હા કાલે લાસ્ટ ડે હા. કામનો. પછી લાઈટ તમે કરીને દેખાતું છે આમાં ટીવી નું જવાનું હતી લગભગ તો વાંધો નહીં આવે. તો એવું છે એ થોડીક વાર બેહીએ, પોરો ખાઈએ, એક બે બ્લોગ જોઈએ ને બ્લોગનું આજ એન્ડ કરીએ. તો પાસે કાલે નવા બ્લોગમાં મળ્યું ને હા બાય.